ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના 7મા સેમેસ્ટરના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્ટોપ ડાયેરિયા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. કતારગામ અર્બન હેલ્થ સેન્ટર અને સિંગણપોર આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોસ્ટર પ્રદર્શન, હેન્ડવોશ ડેમો અને ORS બનાવવાની રીત જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ડાયેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના 7મા સેમેસ્ટરના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોપ ડાયેરિયા અભિયાન અંતર્ગત આજે કતારગામ અર્બન હેલ્થ સેન્ટર અને સિંગણપોર આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણ ડોમડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ જાગૃતિ પટેલ અને નીલમ પટેલના નેતૃત્વમાં યોજાયું હતું. કાર્યક્રમમાં કતારગામ આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સિંગણપોરના મેડિકલ ઓફિસર ડોક્ટર રિંકલ અને ડોક્ટર કિંજલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ડાયેરિયા અંગે માહિતગાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેમાં ડાયેરિયા શું છે, તેનું નિદાન અને નિવારણ, ડાયેરિયાના મુખ્ય કારણો, હાથ ધોવાની યોગ્ય રીત તેમજ ORS બનાવવાની રીતનો પ્રયોગાત્મક દેખાવ આપવામાં આવ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.